નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 11 માપનમાં સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 7નો અભ્યાસ કરીએ. તો ચાલો, દાખલા નંબર 7. તો કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાડીઓ લગાડેલ છે. આ લાડીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. હવે 1 ચોરસ મીટર લાડી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાડી ઘસાવવા માટે કેટલો ખર્ચ થશે? તો સૌપ્રથમ તો જુઓ, અહીં આકાર કયો આપેલો છે આપણને? સમબાજુ ચતુષ્કોણ આકારની લાડી છે. કેટલી? 3000 લાડી છે. કેટલી છે? 3000 લાડી છે. ભોંયતળિયામાં લગાડેલી છે, બરાબર છે. એનું વિકર્ણ, લાડીનો વિકર્ણ આપેલા છે, 2 વિકર્ણ, 45 સેમી અને 30 સેમી. હવે શું કીધું છે કે 1 ચોરસ મીટર લાડી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો ભોંયતળિયાની લાડી ઘસવાનો ખર્ચ કેટલો થશે? તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? તો એક લાડીનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો અહીં એક લાડીનું ક્ષેત્રફળ. તો જુઓ, લાડીનું ક્ષેત્રફળ, લાડી કેવા આકારની છે? સમબાજુ ચતુષ્કોણ. તો એનું સૂત્ર શું આવશે? તો 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. બરાબર છે? 2 વિકર્ણોનો ગુણાકાર. ચાલો, અહીં 1/2 ગુણ્યા 2 વિકર્ણો કયા છે? 45 સેમી અને 30 સેમી. તો એ બેનો ગુણાકાર કરવાનો, 45 ગુણ્યા 30. તો અહીં જવાબ શું આવશે? તો અહીં પહેલાં તો 15 દુ 30 થઈ જાય, એટલે 2 2 ઉડી જાય. તો 45 ગુણ્યા 15 થાય 675 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ કેનું આવ્યું? શેનું આવ્યું ક્ષેત્રફળ? તો માત્ર એક લાડીનું આવ્યું. કેવું? એક લાડીનું. સમબાજુ ચતુષ્કોણ આકારની એક લાડીનું આવ્યું. એવી કુલ કેટલી લાડી છે? તો આવી કુલ 3000 લાડી કોના પર લગાવેલી છે? તો ભોંયતળિયા પર લગાવેલી છે. તો માટે શું થશે? તો માટે ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? અથવા તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે કહી શકીએ, અથવા તો 3000 લાડીનું, કે એક લાડીનું ક્ષેત્રફળ 675. તો 3000નું કેટલું? કારણ કે 3000 લાડી ભોંયતળિયા પર લગાવેલી છે, તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ પણ કહી શકાય. બરાબર. શું થશે? તો 675 ગુણ્યા કેટલી છે લાડી? એવી 3000 ભોંયતળિયા પર લગાવેલી છે આખા, તો 3000નો ગુણાકાર. તો શું જવાબ આવશે? તો અહીં 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર આપણા ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળે છે. બરાબર છે. પરંતુ જુઓ, અહીં આપણને લાડી ઘસવાનો ખર્ચ તમે જોઈ શકો છો. શું છે? લાડી ઘસવાનો ખર્ચ આપણને મીટરમાં, 1 ચોરસ મીટર આપણને આપેલો છે, એટલે કે મીટર સ્ક્વેરમાં આપેલો છે. બરાબર. અને અહીં આપણે શું છે? સેન્ટીમીટર સ્ક્વેર છે. શું છે અહીં? સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આને આપણે મીટરમાં ફેરવી શકીએ 100%. કઈ રીતે? તો જુઓ કે 100 સેન્ટીમીટરે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. બરાબર છે. તો માટે અહીં આપણે અલગથી લખીએ, આ રીતે નહીં. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. ઓકે. ને આગળ આપણે જોયું છે એમ, તો માટે 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા થાય છે? તો આ 100 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલાય થાય? 1 મીટર સ્ક્વેર. બરાબર છે. તો આપણે અહીં શું કરીશું કે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર. તો આપણો જે જવાબ મળેલો છે કે 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેરે કેટલા મીટર થાય? તો આ બેનો ગુણાકાર થાય એકસાથે, તો એકસાથે ગુણાકાર તો આપણે કરવાનો કોઈ જરૂર નથી. બરાબર છે. કારણ કે એ જ જવાબ આવે છેદમાં 10,000. તો અહીં શું થશે? આ 3 0 ઉડી ગયા. તો શું જવાબ આવે? 20,000, એટલે કે 2025/10 મીટર સ્ક્વેર. જો અહીં આપણે 10 રવા જ દઈએ છે, કારણ કે આપણને આગળ કામ લાગશે.
તો આપણે આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ સેન્ટીમીટરમાં મળેલું, સેન્ટીમીટર સ્ક્વેરમાં, તો એને આપણે શેમાં ફેરવી કાઢ્યું? મીટર સ્ક્વેરમાં ફેરવી કાઢ્યું. હવે તો એકદમ ઇઝી છે. શું કે 1 ચોરસ મીટર એટલે કે 1 મીટર સ્ક્વેર લાદી ઘસાવવાનો ખર્ચ. લાદી ઘસાવવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા છે. કેટલા છે? 4 રૂપિયા. તો માટે આપણે કેટલું મીટરમાં ફેરવું તો મળ્યું? 2025/10 મીટર સ્ક્વેર લાદી ઘસાવવાનો ખર્ચ કેટલો? તો શું થશે? 2025/10 ગુણ્યા 4નો ગુણાકાર થશે અને 1 નીચે જશે. બરાબર છે? 1ને નીચે લખવાની કંઈ જરૂર નથી. માટે શું થશે અહીં? તો અહીં થશે 2025/10 ગુણ્યા 4 થશે. બરાબર? અહીં 5 દુ 10, અહીં 2 2 4. બરાબર? અને અહીં આપણે જવાબ આવશે ટોટલ 810 રૂપિયા. બરાબર છે? તો લાદી ઘસાવાનો, ભોંયતળિયાની લાદી ઘસાવાનો ખર્ચ કેટલો આવે? 810 રૂપિયા આવે. બરાબર? ચાલો તો આગળ વધીએ આપણે. આગળનો દાખલો છે કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદીની તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. એટલે તમે જુઓ કે આ ખેતર છે રસ્તાવાળી બાજુ કરતાં એની નદીવાળી બાજુ છે તે કેવી છે? બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 1500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પણ આપેલું 100 મીટર હોય, તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. પહેલાં તો આપણે અહીં ધારી લઈએ કે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ બરાબર x મીટર. ઓકે, x મીટર આપણે ધારી લીધી. તો માટે તમે જોઈ શકો છો કે ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. એટલે આના રસ્તાની બાજુ કરતાં નદીવાળી બાજુ કેવી છે? બમણી છે. તો માટે નદી તરફની બાજુની લંબાઈ બરાબર શું થશે? 2x મીટર. બરાબર ને? કારણ કે આના કરતાં આ બાજુ કેવી છે? બમણી છે. તો અહીં જુઓ આપણને કેવો આકાર મળે છે? સમાંતર બાજુ છે. આ કેવો છે? 2 સમાંતર બાજુ છે અને એને આ લંબ આપેલો છે. તો શું થાય? તો સમલંબ ચતુષ્કોણ છે. અહીં આપણને કીધું પણ છે કે સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે. તો આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે કે ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે 1/2 ગુણ્યા શું છે? સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓની વચ્ચેનું અંતર. સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બરાબર છે? તો અહીં તમે જોઈ શકો છો આપણે રસ્તા તરફની બાજુની લંબાઈ માપી. કેટલી ધારી? x મીટર. તો 1/2 ગુણ્યા અહીં શું થશે? x. સમાંતર બાજુનો સરવાળો છે તો આ સમાંતર બાજુ છે આ બે. તો આનું આપણે x ધાર્યું. આનું શું ધાર્યું આપણે મળ્યું આપણને? એના આધારે 2x, કારણ કે એના કરતાં બમણી છે એટલે x + 2x ગુણ્યા એનું લંબ અંતર આપણને આપેલું છે 100 મીટર. તો એ 100 ગુણીશું અહીં. તો અહીં શું થશે? તો અહીં આ 3x/2 ગુણ્યા 100 એટલે કે આ 50 દુ 100 થાય. તો 50 તારીખ કેટલા થાય? 150 અને આ x તો છે એટલે સાથે x મીટર સ્ક્વેર. તો આ જુઓ આપણને સમલંબ ચતુષ્કોણ ખેતરનું શું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી કાઢ્યું. પણ જુઓ આપણને એ ખેતરનું ક્ષેત્રફળ પણ આપેલું છે. એનો મતલબ કે આના બરાબર આ ખેતરનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. અહીં જગ્યા ઓછી હતી એટલે મેં પહેલેથી લીધું નહીં. તો એ ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે?
તો 10,500 મીટર સ્ક્વેર. તો 10,500 બરાબર શું થશે 150 એક્સ. તો આપણે એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો એક્સ સૂત્ર કરતાં બને તો એક્સ બરાબર શું થશે 10,500 છેદમાં 150. આ 0 અને આ 0 ઉડી જશે. પછી 15 સત્તા 105 આ 0 છે એટલે 70. માટે એક્સ બરાબર આપણને મળશે 70 મીટર. કેટલા મળશે એક્સ બરાબર આપણને 70 મીટર મળશે. એટલે કે આ 70 મીટર મળી તો એ શું મળી રસ્તા તરફની બાજુની લંબાઈ આપણે ધારેલી કેટલી એક્સ મીટર. કેટલી ધારેલી આપણે રસ્તા તરફની એક્સ મીટર. તો આપણને રસ્તા તરફની બાજુની લંબાઈ મળી કેટલી 70 મીટર. એક્સ બરાબર 70 મીટર. તો નદી બાજુની શું છે તો નદી તરફની બાજુની લંબાઈ કેટલી ધારી છે આપણે 2x મીટર. તો 2x તો એમાં આપણે કિંમત મૂકીએ 2 × 70 તો 7 × 14 140 મીટર આપણને મળશે. બરાબર છે. તો આ રીતે નદી તરફની બાજુની લંબાઈ આપણને મળી જાય. તો આજના વિડીયોમાં આપણે આપણો અભ્યાસ અહીં અટકાવીશું. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.